જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 21 પુરુષોત્તમ માસની પૂજા વિધિ તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ઋષિ વાલ્મીકી રાજા દધધન્વાને પુરુષોત્તમ માસનું મહાત્મય કહે છે। તો હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 21 પુરુષોત્તમ પૂજા વિધિ। વાલ્મીકી કહે છે કે હે રાજા, હવે પુરુષોત્તમ માસની પૂજા વિધિ સાંભળ। સુવર્ણ પ્રતિમાને અગ્નિથી તપાવીને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ। પ્રતિમાના 2 ગાલને જમણા હાથે સ્પર્શ કરી શ્રી પુરુષોત્તમનું ધ્યાન ધરવું અને પ્રતિમાને કહેવું, હે પ્રભુ, મારે તમારી પૂજા કરવી છે, આપ પધારો। પછી તેમને આસન આપવું, પાણીની આચમન મૂકવી અને કહેવું, હે પ્રભુ, આપને ગંગા યમુના જળ આચમનમાં સમર્પિત હોઉં। પછી તેમને દૂધ, દહીં, ઘી, મધ, સાકરથી નવડાવી તીર્થ જળથી નવડાવવા, સ્વચ્છ પીતાંબર પહેરાવવું, ચંદન, અક્ષત, તુલસી અર્પણ કરી અવતલ ગુલાલ ચઢાવવા અને નમસ્કાર કરી ધૂપ, નૈવેદ્ય, જળ મુખવાસ ધરવા અને કહેવું, હે દેવ, આપની આ પૂજા મેં ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે કરી છે, કૃપા વરસાવો। દક્ષિણા આપી મંત્ર પુષ્પાંજલિ આપી પ્રાર્થના કરવી। મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન સુરેશ્વર યત્ય પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુમ। એટલે કે પ્રભુ, પૂજામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મારા આ પૂજનની તેને પૂર્ણ માનજો। આ પ્રકારની પૂજાથી માનવી સંસારમાં સુખો ભોગવી વૈકુંઠ જાય છે। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 21। હવે આપણે સાંભળીએ આજની વાર્તા, દેવનો દીધેલ દોકડો। પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે। લોકો સ્નાન, ધ્યાન, પૂજા કરે છે। આખું ગામ અધિક માસની અમિધારામાં સ્નાન કરી પ્રભુ ભક્તિનો લહાવો લેવા હેલે ચડ્યું છે। સૌની સાથે એક વિધવા બ્રાહ્મણી અને તેનો દીકરો પણ પવિત્ર અધિક માસ નહાય છે। બ્રાહ્મણીને આશા છે પ્રભુ કાંઈક કૃપા કરશે, એટલે એ તો દીકરા સાથે નદીએ નહાય છે, કાંઠા ગોરમાની પૂજા કરે છે, શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપે છે, ઘેર આવી ઘરના કામ કરી રાંધીને દેવ દર્શને જાય છે, કથા વાર્તા સાંભળી પાછી આવે છે। દીકરો પણ ભગવાનને રીઝવવા દેવ દર્શન કરે છે, નદીએથી પવિત્ર જળનો લોટો ભરી લાવે છે, પીપળે રેડે છે, મહાદેવજીને ચડાવે છે। આ માને દીકરો શ્રદ્ધા ભાવનાથી વ્રત નીમ કરે છે। એક દિવસ નિયમ પ્રમાણે દીકરો જળ ચડાવવા મહાદેવજીના મંદિરે ગયો છે। જળ ચડાવી પાછો વળી છે ત્યાં તો તેણે મહાદેવજી અને પાર્વતીજીની સોગઠાબાજી રમતા જોયા। રમત બરાબર જમી હતી, એમાં મહાદેવજીએ પાર્વતીજીની સોગઠી મારી। પછી હું જીત્યો નાથ, હું જીતી એમ હોંસા તોસી થઈ। અચાનક મહાદેવજીની નજર પેલા છોકરા ઉપર ગઈ અને બોલ્યા, અલ્યા બટુક, ખરું કહેજે કોણ જીત્યું? છોકરાનું શરીર ઠીંગણું હતું, તેથી મહાદેવજીએ એને બટુક કહી બોલાવ્યો। બટુક વિચારવા લાગ્યો, કોનો પક્ષ લઉં? બા વારે ઘડીએ કહેતી હતી કે સ્ત્રીના વખાણ કરો, એ કોઈ પણ સ્ત્રી હોય એને ઘણા ગમે, એટલે લાવ માતાજીનો પક્ષ લઉં તો કંઈક લાભ થશે, વિચારી છોકરો બોલ્યો, માતાજી જીત્યા ને તમે હાર્યા। માતાજી તો ખુશ થઈ ગયા અને બટુકને કહે, લે બેટા, આ 2 કિંમતી મોતી તને ભેટ આપું છું। મોતી લઈ છોકરો ખુશ થતો થતો ગયો, મનમાં વિચારે, માને મોતી આપીશ એટલે રાજી થશે, આમ વિચારતો જાય છે। નદી આવતા એને યાદ આવ્યું કે પીપળે પાણી રેડવાનું તો રહી ગયું, એમ વિચારી નદીના જળમાં લોટો ભરવા જાય છે। ત્યાં જ પેલા મોતી તેના હાથમાંથી સરકી નદીમાં પડ્યા અને એ વખતે એક માછલી ત્યાં ફરતી હતી, તે મોતી ગળી ગઈ। છોકરો બહુ મથ્યો, મોતી શોધવા પણ મળ્યા નહીં, નિરાશ થઈ ગયો, રડવા લાગ્યો। ઘરે જઈને પોતાની માતાને બધી વાત કરી। માએ દીકરાને છાનો રાખી સમજાવ્યો, કાંઈ નહીં દીકરા,
આપણા ભાગ્યમાં નહીં હોય. બીજે દિવસે રોજના નિયમ પ્રમાણે છોકરો મહાદેવજીને જળ ચડાવવા ગયો તો મહાદેવજીએ એને પાછો બોલાવ્યો ને પૂછ્યું, બટુક સાચું કહેજે, આજે કોણ જીત્યું? છોકરાને થયું, કાલે માતાજી જીત્યા એમ બોલ્યો હતો ને માતાજીએ 2 મોતી ભેટ આપ્યા હતા, એટલે માતાજી જીત્યા ને તમે હાર્યા. આજે પોતાનો પક્ષ છોકરાએ ખેંચ્યો એટલે પાર્વતીજી રાજી થયા છે. છોકરાને પોતાના કાનમાંથી ઝાલ કાઢીને છોકરાને આપી. રાજી થતો છોકરો ઘેર આવ્યો. માને ઝાલ આપી મા પણ ખુશ થઈ ગઈ. મનમાં વિચાર્યું, મારે તો હવે ઘરડે ઘડ પણ ઝાલ પહેરીને કોને બતાવી છે? દીકરાના લગ્ન થશે એટલે વહુને આપીશ. આમ વિચારે છે ત્યાં જ રસોડામાંથી કંઈક બળવાની વાત આવી એટલે ઉતાવળે પાણીયારે ઝાલ મૂકી રસોડામાં ગઈ. જોયું તો તાવડી ઉપર નાખેલો રોટલો બળતો હતો. બરાબર આ જ સમયે પાડોશમાં રહેતી સમૂહ નામની સ્ત્રી વાટકી લઈને છાસનું મેરવણ લેવા આવી અને તેની નજર પાણીયારે ઝગમગ થતી ઝાલ ઉપર પડી ને તેની દાનત બગડી. ઝાલ લઈને છાસનું મેરવણ લીધા વગર પાછી વળી ગઈ. ડોશી રોટલો ઉતારી નવો તાવડીમાં નાખી બહાર આવી તો ઝાલ ગાયબ. એને એકદમ ત્રાસકો પડ્યો. હાય માં, એટલી વારમાં ક્યાં જતી રહી? અહીં પાણીયારે જ મૂકી હતી ને. ડોશી કપાળ કૂટવા લાગી, મારા ભાગ્ય જ ફૂટેલા છે, નહીંતર આમ થાય નહીં. દીકરાને વાત કરી, કહ્યું બેટા આપણું નસીબ કાણું છે એટલે કોનો દોષ લેવો? પહેલા મોતી ખોવાયા, હવે ઝાલ ગઈ. ત્રીજે દિવસે પણ છોકરો એવું જ બોલ્યો, માતાજી જીત્યા ને તમે હાર્યા. સાંભળતા જ પાર્વતીજી મલકાયા અને છોકરાને સુંદર મજાનો કિંમતી હાર ડોકમાંથી કાઢીને આપ્યું. બ્રાહ્મણી ઘરનું કામ કરતી હતી. છોકરો દોડીને બોલ્યો, લે માં આ હાર. આટલો બધો સરસ ને કિંમતી હાર જોઈ બ્રાહ્મણી હરખાઈ ગઈ. હારની અંદર સુંદર મજાના પાણીદાર મોટા લાલ મોતી જડેલા હતા અને ચમકતા હતા. એટલામાં આકાશમાં એક સમડી ઉડતી હતી. તેની નજર પેલા લાલ ચમકતા મોતી ઉપર પડી ને સમજી કંઈક ખોરાક છે. સમજી એકદમ નીચે ઉતરી આવી અને ઝપટ મારી ડોશીના હાથમાંથી ઉપાડી ગઈ. ડોશી કપાળ કૂટવા લાગી, પણ થાય શું? પોતાના નસીબને દોષ દેવા લાગી. છોકરો કહે, માં મોતી ખોવાઈ ગયા, ઝાલ પણ ગઈ અને હાર પેલી સમડી ઝપટાવી ગઈ. આમ કેમ થતું હશે? ડોશી કહે, દીકરા ભાગ્યમાં હોય એટલું જ ભોગવાય, બીજું શું? છોકરો તો નિયમ પ્રમાણે વળી ચોથે દિવસે મંદિરે જળ ચડાવવા ગયો. ચોથે દિવસે પણ ભગવાને પાર્વતીજી સોગટબાજી રમતા હતા. છોકરો મનમાં વિચારવા લાગ્યો, જૂઠું બોલીને 3 વાર માતાજી જીત્યા બોલ્યો ને માતાજીએ ભેટો આપી, પણ નક્કી હું જૂઠું બોલ્યો તેથી જ મારા હાથમાંથી એ ભેટ જટી રહી. માટે આજ તો જેવું હોય એવું જ સાચું બોલવું. આમ વિચાર કરે છે ત્યાં જ મહાદેવજીએ છોકરાને જોયો અને બોલ્યા, બટુક બોલ, આજે કોણ જીત્યું? છોકરો તરત જ બોલ્યો, માતાજી હાર્યા ને મહાદેવજી જીત્યા. સાંભળતા જ પાર્વતીજી ખડખડાટ હસવા લાગ્યા. કહે, અલ્યા છોકરા, તે જેનો પક્ષ લીધો છે એમની પાસે તો ભભૂત ને નાગ શિવા છે. શું તને આપશે? બહુ તો ખુશ થઈને ગળામાંથી એક નાગ કાઢીને આપશે. છોકરો કહે, માતાજી જે જોયું તો બોલ્યું ને ભગવાન ખુશ થઈને જે કાંઈ ઢબુ દોકડો આપે તે મારે મન એ કિંમતી છે. માતાજી ભેટ જોવાની ના હોય, ભેટ આપનારનો ભાવ જોવાનો હોય. ભાવથી આપેલી ગમે તેવી ભેટ છે ને, બસ. મહાદેવજી છોકરાની વાત સાંભળી મલકાયા. ભભૂતની જોડીમાંથી હાથ નાખી એક દોકડો કાઢી બોલ્યા, લે બટુક, આ દોકડો તને આપું છું, પણ હા, તું જ્યારે ગામમાં પ્રવેશ કર અને ત્યારે તારી સામે જે કાંઈ ચીજ વેચવા વાળું મળે તારે આ દોકડો આપી લઈ લેવાની. આ દોકડો તને રોકડો જવાબ આપશે. જા. છોકરો ગામમાં પ્રવેશ્યો કે સામે જ એક બાઈ માથે ટોપલો લઈને મળી. બટુકે પૂછ્યું, શું વેચો છો? બાઈ બોલી, માછલી. બટુક કહે, ત્યારે લ્યો આ દોકડો અને એની જેટલી આવે તેટલી આપું. પેલી બાઈએ એક માછલી બટુકને આપી છે. છોકરાએ સંકોચ પામતા માછલી લીધી. કોઈ જોઈ ના જાય એટલે લોટામાં નાખી ઘેર ગયો અને ડોશીએ પૂછ્યું, બેટા આજે ભેટમાં શું મળ્યું? તો છોકરો બોલ્યો, બા દોકડો મળ્યો હતો અને એની આ માછલી લાવ્યો છું. માછલી જોતા છે ડોશી એકદમ તાળુકી. અરે અભાગ્યા, બ્રાહ્મણનું ખોડિયું અભડાવ્યું, ફેંકી દે ઝટ, કોઈ જોઈએ એ પહેલા. તને લાજે ના આવી? હવે સામું શું જોઈ રહ્યો છે? ફેંક કામાનથી. છોકરો માને ક્રોધે ભરાયેલી જોઈ હેપતાઈ ગયો. હાફળો ફાફડો ભાગ્યો ને માછલી ફેંકી દૂર. પણ ત્યાં તો એ માછલીને ઝડપવા ઉપરથી સમડીએ ગુલાટી મારી. ડોશી જોઈ રહી હતી. તેને જોયું કે સમડી આવી, પણ આ શું? આ તો એ જ સમડી હાર લઈ ગઈ હતી. એ જ
અને હજુ હાર એની ચાંચમાં જ છે એટલે એકદમ ઊંચા અવાજે છોકરાને કહે, બટુક ચાલ સમૂડી આવી ચાલ. તાકડે જ એ જ સમયે પેલી પડોશમાં રહેલી સમૂહ આ સાંભળી ગઈ. એને થયું હું ઝાલ ચોરી લાવી છું એની ખબર પડી ગઈ એટલે નક્કી હમણાં છોકરાને ડોશી મને પકડશે ને ગામમાં મારી ફજેતી થશે. એકદમ ગભરાઈ ગઈ. ઝટપટ ઘરમાં ગઈ, ચાલ લઈ આવી અને કોઈને ખબર ના પડે એમ ડોશીના ઘરના બારણે પાસે મૂકી જતી રહી. આ બાજુ પેલી સમડી ચાંચમાં રહેલા હારને મૂકતા જ ને માછલી ઉપર ઝપટ મારી. સમડીએ ઝપટ મારી તેથી માછલીના પેટ ઉપર ચાંચ વાગી. પેટ ફૂટ્યું ને એમાંથી 2 લાલ મોતી નીકળી પડ્યા. છોકરાએ આ જોયું ને દોડ્યો, પેલા મોતીનો હાર ઉપાડી લીધો અને પછી એને ખ્યાલ આવી ગયો કે નદીમાં મોતી પડ્યા ને જળ્યા નહીં એનું કારણ આ માછલી જ મોતી ગળી ગઈ હશે. મોતીનો હાર લઈ મા પાસે દોડી આવ્યું ને કહેવા લાગ્યો, જોજો મા, આ મોતી અને માતાજી આપેલો હાર 2 પાછા મળ્યા. મા ને દીકરો હરખાતા ઘરે આવ્યા. જ્યાં દરવાજો ખોલવા જાય છે ત્યાં તો ડોશીની નજર ઝાલ ઉપર પડીને બોલી, લે બેટા, આ ઝાલ પણ મળી ગઈ. નક્કી મહાદેવની કૃપાથી જ આમ થયું છે. આજે તું સાચું બોલ્યો એટલે આ બધું ગયેલું પાછું મળ્યું છે. સત્યના ફળ હંમેશા મીઠા જ હોય છે. આમ તે દિવસથી બટુકે નક્કી કરી નાખ્યું કે કદી જૂઠું બોલવું નહીં, સત્ય જ બોલવું અને તેથી કદાચ લાભ થાય કે ના થાય પરંતુ જૂઠું તો બોલવું જ નહીં. દીકરાના સંકલ્પથી ડોશીના હૈયે હરખ થયો. વહાલથી છોકરાને છાતી સરસો દબાવ્યો છે. માને દીકરા બંનેની આંખોમાં હરખના આંસુ છે. દીકરાના આંસુ લૂછતા ડોશી બોલી, જોયું, દીકરાના ધર્મ ધ્યાન વ્રત નિયમ લેવાથી, સત્ય બોલવાથી ભગવાન આપણા ઉપર રાજી રહે છે. અને વળી એમાંય આપણે 2 અધિક માસ નહાવાનું અને પુરુષોત્તમ રાયનું વ્રત કરવાનું નિયમ લીધું. તેથી ભગવાન પુરુષોત્તમ રાયે આપણને ફળ આપ્યું. આમ કરતા અધિક માસ પૂરો થયો. ડોશી અને દીકરાએ બડી ધામધૂમથી ઉજવણું કર્યું. ભગવાનની કૃપાથી ધનની કમી હતી નહીં, તેથી ચોરાસી કરી છે. બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા આપી, ગરીબ ગુરબાને જમાડ્યા, દાન આપ્યું છે. એ હરખ માતો નથી. આમ ડોશી અને દીકરાના જીવનમાં આનંદ મંગળ વર્તાયો છે. હે પુરુષોત્તમ ભગવાન, જેવા મા અને દીકરાને ફળ્યા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.